ગુજરાતના ઐતિહાસિક શહેર જૂનાગઢમાં લાંબા સમયથી ચાલી રહેલી ટ્રાફિકની ગંભીર સમસ્યાનો મુદ્દો આજે રાજ્યસભામાં ગુંજ્યો હતો। કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શક્તિસિંહ ગોહિલે ગૃહમાં જૂનાગઢમાંથી પસાર થતી રેલવે લાઇનને કારણે સર્જાતી મુશ્કેલીઓ તરફથી સરકારનું ધ્યાન દોર્યું હતું। તેમણે તાત્કાલિક ધોરણે બાયપાસ રેલવે લાઇન નાખી શહેરના નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે માંગણી કરી હતી। સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ગુજરાતનું જૂનાગઢ અતિ મહત્વનું અને ઐતિહાસિક પર્યટક સ્થળ છે, જ્યાં દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે। જો કે શહેરની મધ્યમાંથી રેલવે લાઇન પસાર થવાના કારણે અહીંના સ્થાનિકો અને પ્રવાસીઓએ રોજબરોજ ટ્રાફિકનો સામનો કરવો પડે છે। તેમણે આંકડા રજૂ કરતા કહ્યું કે શહેરની અંદરના વિસ્તારમાં જ 7 જેટલા રેલવે ક્રોસિંગ આવેલા છે અને જો શહેરની બહારના ક્રોસિંગને ગણવામાં આવે તો 11 રેલવે ક્રોસિંગ નાના શહેરની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। શક્તિસિંહ ગોહિલે વધુમાં ઉમેર્યું કે જ્યારે પણ ટ્રેન પસાર થાય છે ત્યારે આ તમામ રેલવે ક્રોસિંગ વારંવાર બંધ કરવા પડે છે, જેના કારણે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી જાય છે અને ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે। ઉલ્લેખનીય છે કે આ માત્ર સમયનો વ્યય નથી, પરંતુ ક્યારેક ઇમરજન્સી વાહનોને પણ પારાવાર મુશ્કેલી પડે છે। સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકારને વિનંતી કરી છે કે જૂનાગઢના નાગરિકોને આ દૈનિક મુશ્કેલીઓમાંથી મુક્ત કરવા માટે ત્વરિત પગલાં ભરવામાં આવે। તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જૂનાગઢને હાલ રેલવે ક્રોસિંગની જરૂરિયાતથી સંપૂર્ણ મુક્ત કરવા માટે બાયપાસ રેલવે લાઇન બનાવવી એ જ માત્ર વ્યવહારુ અને કાયમી ઉકેલ છે। આ બાયપાસ લાઇનના નિર્માણથી શહેરના ટ્રાફિકને રાહત મળશે અને ઐતિહાસિક શહેરની ગરિમા જળવાઈ રહેશે।